સુરત પાતાલી હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ દાસજી એક પત્રકાર પરિષદ બોલાવીને કેન્દ્ર સરકારને 5 મુખ્ય માંગણીઓ સમક્ષ રાખી તેમણે ચેતવણી આપી કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ માંગણીઓ સ્વીકારતા નહીં તો દેશનો શેરબજાર સેન્સેક્સ 15,000 પોઈન્ટથી નીચે ઉતરી ગબડી પડશે। મુગલીસરા મેઇન રોડ આઈપી મિશન હાઈસ્કૂલની પાછળ આવેલ પાતળી હનુમાન મંદિરના મહંત દયારામ દાસજી મહારાજે સુરત સર્કિટ હાઉસ ખાતે બોલાવેલ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વર્ષ 1990માં જ્યારે મુલાયમ સરકારે કાર સેવકો પર ગોળીબાર કર્યો અને હજારો નિર્દોષ ધાર્મિક અને અધિકારપ્રેમી સનાતીઓને શહીદ કરવામાં આવ્યા ત્યારે મારું જીવન અને મારી તપસ્યા ધર્મ રાષ્ટ્ર ગાય માતાના રક્ષણ ભારતને વિશ્વનો સૌથી ધનિક અને મજબૂત સૌથી જ્ઞાની અને સૌથી સદાચારી રાષ્ટ્ર બનાવવા માટે સમર્પિત રહેશે। પણ જે વ્યક્તિઓ અધર્મમાં સામેલ હોય કોઈપણ પ્રકારની શક્તિ અધિકાર સંપત્તિ જ્ઞાન તપસ્યા અને બલિદાનનો દુરુપયોગ કરે તેવા વ્યક્તિઓને નુકસાન પહોંચાડવામાં હું કોઈ કસર છોડીશ નહીં। આ સાથે પત્રકારોને સંબોધતા વધુમાં જણાવ્યું સનાતન ધર્મ રાષ્ટ્રની પ્રગતિ અને વિશ્વના કલ્યાણ માટે કેટલાક લક્ષ્યાંકિત કાર્ય સફળ બને માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે વિવિધ 5 માંગણી કરી છે જેમાં પશુ હત્યા પર પ્રતિબંધ સમાન નાગરિક સંહિતા અનામત માટે આર્થિક આધાર ગંભીર ગુનાના અને ભ્રષ્ટ વ્યક્તિઓ પર કોઈપણ પ્રકારની ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ તથા બધા રાષ્ટ્રીય તહેવાર હિંસા અને પ્રદૂષણથી મુક્ત હોવા જોઈએ। જો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 5 વિવિધ માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો આવનાર એક વર્ષમાં શેરબજારને તેના વર્તમાન સ્તરથી ઓછામાં ઓછા 15,000થી વધુ નીચે ઉતારશે જેના પરિણામ સ્વરૂપે દેશની આર્થિક સ્થિતિ નબળી પડવા લાગશે અને સત્તામાં રહેલ તમામ રાજકીય પક્ષોને પણ બધી ચૂંટણીમાં નુકસાન પહોંચશે એવું પણ મહંત દયારામ દાસજી મીડિયાના માધ્યમથી પ્રધાનમંત્રીનું ધ્યાન દોરે છે। તેમણે વધુમાં જણાવ્યું કે વર્ષ 1990થી 2025 સુધી રાષ્ટ્રના અર્થતંત્ર અને શેરબજારના વિકાસ તથા વર્ષ 1990થી ભારતમાં સનાતન ધર્મના હિતમાં થયેલ તમામ રાજકીય પરિવર્તનમાં મારી महत्वपूर्ण भूमिका रही थी। मेरी प्रधानमंत्री से 5 मांगे हैं। नंबर 1, पशु हत्या पर प्रतिबंध। नंबर 2, समान नागरिक संहिता। नंबर 3, आरक्षण का आधार आर्थिक। नंबर 4, हत्यारे बलात्कारी डकैत लुटेरे भ्रष्टाचारियों के किसी भी प्रकार का चुनाव लड़ने पर आजीवन प्रतिबंध।